વાગરા તાલુકાના વેંગણી ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા 10 વર્ષથી યથાવત રહી છે. સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાને અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી, જેના કારણે હવે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે. ગતરોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓને પાણી ન મળતા સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો. એક સ્થાનિકે તો આવેગમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ તંત્ર દોડી આવ્યું અને વ્યક્તિને રોકી લેવામાં સફળ થયું. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને ઉદ્વેગનો માહોલ છવાયો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરી છે, છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજી સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે. હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈક ટાઈમથી પાણી છે નહીં. હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે એ અમારા બોરમાં આવે, એ બોરનું પાણી અમે પીએ છીએ. અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને, અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને, એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે. એ પાણી બી નહીં અમારા ઘરનું પીતા. છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે? ઘણા વર્ષોથી છે. વર્ષોથી કરીને હજુ આવ્યું જ નથી પાણી વેંગણી ગામ. 10 વર્ષ તો મેં મારી પંચાયત, મેં 5 વર્ષ મેં પંચાયતમાં કાન નાખ્યા, આ પછીના 10 વર્ષ થયા. અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી છે અને શું રિઝલ્ટ છે એનું? બધાને જ રજૂઆત, વાગરા તાલુકા પંચાયત, અરુણસિંહ રાણા, બધા કલેક્ટરને બધાને જ રજૂઆત કરેલી છે આ બાબતે. આજની તારીખમાં બી જઈને આવ્યા, ગઈકાલે બી જઈને આવ્યા. અરુણસિંહ રાણા એવું કીધું કે હું કહું તારે તો અમે હું તઈ લગીને અમે ભૂખા રહીએ, પાણી વગર રહીએ. અમે 1 મહિનાનો વાયદો આપે છે. 1 મહિનામાં હું અમારે પાણી તળાવનું પીવાનું. વર્ષોથી પાણી નથી આવ્યું તો હું આ દિવસોમાં આવી જાઉં, મહિનામાં પાણી આવી જવાનું. અરુણસિંહ રાણા સાહેબ 15 વર્ષથી ટર્મમાં છે, કેમ એમને ચિંતા નહીં થાય કે આપણે વેંગણીમાં પાણી આપી. અમે ગયા તો એવું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે, પણ અમે એવું ગયા કે બધું છે તમે જ્યાંથી લાઈન નાખી છે, જ્યાં પૂરી જાય છે ત્યાં બધા ટાઈપિંગ લીધું છે. જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ, એને પણ પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે, એને કેમિકલના ટેન્કરો ધોવે છે. પણ હવે આ વસ્તુ આખું જાતિવાદ પર જતું રહ્યું છે સાહેબ, જાતિવાદ પર લઈ ગયા છે, બરાબર? તો અમારે પાણી વગર મરી જવાનું. હવે હું મારા મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને, કાં તો અમને પાણી આપો, કાં તો અમને માલ નાખો, બરાબર? અમે આત્મવિલોપન કરી લઈએ. અમારી પાસે આની સિવાય કોઈ રસ્તો છે નહીં, બરાબર? પાણી પીને બધા મરી જ્યારે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે 1 મહિનામાં તે રાહ જોઈએ? સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે 1 મહિનામાં તમારું નિરાકરણ આવશે. તમે વર્ષથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે, મહિનામાં મળશે કાં તો 10 દિવસ કે 15 દિવસમાં મળશે? કશું ના મળે. 1 કલાકમાં મળે તો એક કોલ નથી એ કરી શકતા, તો 1 મહિનામાં કે 20 દિવસમાં શું એ પાણી લાવી શકવાના? શું માંગ રાખો છો કે લગભગ 1 વર્ષથી પાણી નથી મળતું, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે? પશુપાલક ગામ છે તો પશુઓને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો? એમને પણ સાબુવાળું ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હવડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ, કેમ કે પાણી એટલું બધું ગંદુ છે. હવે પાણી વગર રહી શકાય? 1 દિવસ ના રહે તો 1 મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ? એક ડ્રિલિંગ કરવાનું છે, બીજું કઈ જ નથી કરવાનું. તે લોકો અરજીઓ આપે છે, પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે, બધે જ કરે છે, બરાબર છે. પણ એવું નહીં કહેતા કે તમે તમે 1 કલાક ઉભા રહો, 2 કલાક કલાકનું કામ છે, કલાકમાં ખાલી અમને અડધો કલાક ખાલી આપો. આ મશીન લાવ્યા તે કે પોલીસ સ્ટેશન લઈ ગયા, બધે લઈ ગયા. એનો પ્રશ્ન શું છે? અમે ઘરના પૈસા ખોઈએ છે, કોઈ અમને ગ્રાન્ટ નથી આપી. હું પંચાયતનો સભ્ય છું, બધા મારા વોર્ડના લોકો મને પૂછે છે ને મને ગાળ આપે છે. બોલો, સરપંચ પાસે જાય છે, અમે ઘરના પૈસા લાખીને કરવા માંગીએ. સરપંચને ગાળો દેવા સરપંચ તો બીજા કોના